નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 8માં ગણિત તેમાં આપણે પ્રકરણ નંબર 2 નો ભાગ ચોથો આવ્યા છે, એટલે કે સ્વાધ્યાય 2.3 ના ટોટલ દાખલા 10 છે. 10માંથી હું 6 દાખલા ગણાવું, 4 દાખલા તમારે ગૃહકાર્યમાં ગણવાના. બાળકો જુઓ, અહીંયા નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. બરાબર, ઉકેલ મેળવવાનો છે અને જવાબ ચકાસવાનો છે. બાળકો જોઈએ આપણે કે 1 નંબર 3x બરાબર 2x પ્લસ 18. પહેલો નંબર 3x બરાબર 2x પ્લસ 18. તો અહીંયા આપણે માટે 3x બરાબર 2x પ્લસ 18, 3x 2x ડાબી બાજુ માઈનસ 2x બરાબર 18. therefore 3 માંથી 2x એટલે 1x વધે બરાબર 18. x નું મૂલ્ય આપણને 18 મળ્યો. જવાબ ઉકેલ 18 મળે છે. હવે જવાબ ચકાસો. તો જવાબ ચકાસીએ. ડાબી બાજુ ડાબા બરાબર 3x છે બરાબર 3 ગુણ્યા x નું મૂલ્ય 18, 3 ગુણ્યા 18 18 તરી 54. જમણી બાજુ જબા બરાબર 2x વત્તા 18 બરાબર 2 ગુણ્યા x એટલે 18 વત્તા 18 બરાબર 18 નું 36 વત્તા 18 બરાબર 36 પ્લસ 18 8 નું 6 14 વધી 1 2 3 5 54. ડાબી બાજુનું મૂલ્ય 54 મળ્યું. એ જ પ્રમાણે જમણી બાજુનું મૂલ્ય પણ 54 મળ્યું. તો માટે ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા. તો અહીંયા લખીએ આપણો જવાબ સાચો છે. આપણો જવાબ સાચો છે. જે આપણને મૂલ્ય મળ્યું છે x બરાબર 18, એ જવાબ સાચો છે. એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર 2 ગણીએ. 5t - 3 બરાબર 3t - 5. તો therefore 5t, આ 3t જમણી બાજુ છે, એ ડાબી બાજુ -3t બરાબર આ -5 જમણી બાજુ છે, -3 ડાબી બાજુ છે, જમણી બાજુ લઈ જઈએ તો +3 મળે. 5 t માંથી 3t એટલે 5 માંથી 3 એટલે 2 t મળે. -5 વત્તા 3 એનો તફાવત 3 નું 5 એટલે -2 મળે. therefore t બરાબર -2 ભાગ્યા 2, 2 ગયા એટલે -1. t નું મૂલ્ય આપણને -1 મળે છે. હવે ડાબા બરાબર 5t - 3. અહીં ઉપર જોઈએ રકમમાં ઉકેલ આપણને -1 મળી ગયો. હવે જવાબની ચકાસણી કરીએ. ડાબી બાજુ 5t - 3 છે બરાબર 5 ગુણ્યા t એટલે -1 અને -3 બરાબર 5 ગુણ્યા -1 -5 અને આ -3. 5 * 3 8 -8 કેટલા મળ્યા? -8. એ જ પ્રમાણે જમણી બાજુ જબા બરાબર 3t - 5, 3t - 5 બરાબર 3 ગુણ્યા t એટલે -1 અને આ -5 બરાબર 3 ગુણ્યા -1 એટલે 3 * 3 -3 અને -5
5 નું 3 8 -8. ડાબી બાજુનો જવાબ -8, જમણી બાજુનો જવાબ -8. તો ડાબા બરાબર જવાબ શું મળ્યું આપણને? ડાબા બરાબર જવાબ. આપણો જવાબ સાચો છે. આપણો જવાબ સાચો છે. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 5 ત્રીજો અને ચોથો તમારે ગૃહકાર્યમાં કરવાનો. હવે 5 નંબર જોઈએ. 2x - 1 બરાબર 14 - x. તો આ 2x - x ડાબી બાજુ લાવીએ તો +x બરાબર આ 14 -1 જમણી બાજુ +1 બરાબર 14 ને 15. 2x વત્તા 1x 2 ને 3x. therefore x બરાબર 15 ભાગ્યા 3 3 પંચા 15. x બરાબર કેટલા મળ્યા આપણને? 5 મળ્યા. આ સમીકરણનો ઉકેલ 5 મળી ગયો. હવે ડાબા અને જમણા મેળવીએ, જવાબની ચકાસણી કરીએ બાળકો. તો ડાબા બરાબર 2x - 1 2 ગુણ્યા x નું મૂલ્ય 5 અને -1 5 × 10 -1 10 માં 1 જાય તો 9. એ જ પ્રમાણે જવાબ બરાબર 14 - x 14 - x બરાબર 14 - x નું મૂલ્ય 5 છે બરાબર 14 માંથી 5 જાય તો 9 વધે. 9 ને 10 ને 4 14 એટલે 4 ને 5 થઈ ગયા એટલે 14 માંથી 5 એટલે આપણને મળે 9 બરાબર. તો ડાબા બરાબર જવાબ આપણને બંને જવાબ 9 અને આ 9 મળી જાય છે. ડાબા બરાબર જવાબ. આપણો જવાબ સાચો છે. આપણો જવાબ સાચો છે. હવે આપણને એક્ઝામ્પલ નંબર 5 નો પણ જવાબ મળ્યો. હવે એક્ઝામ્પલ નંબર 6 8x + 4 બરાબર 3x - 1 + 7. હવે આનો ઉકેલ શોધીએ. સૌપ્રથમ 8x + 4 બરાબર 3 અંદર ગુણી નાખીએ. અહીંયા કૌંસ છે બાળકો. તો 3 અંદર ગુણીએ તો 3x - 3 * 3 + 7. ચલ વાળા જે પદ છે એ ડાબી બાજુ લાવીએ અને અચલ છે એ જમણી બાજુ લઈ જઈએ. 8x - 3x બરાબર આ -3 જમણી બાજુ +7 જમણી બાજુ અને આ +4 હતા એ જમણી બાજુ -4 થઈ જાય. સાઈડ ચેન્જીસ થાય એટલે ચિહ્ન બદલાઈ જાય. 8 માંથી 3x 8x માંથી 3x એટલે 5x બરાબર 4 નો 3 ઋણનો સરવાળો 4 નો 3 7 -7 વત્તા 7 એટલે 0. તો therefore x બરાબર 0/5 બરાબર 0. x નું ઉકેલ 0 મળે બાળકો. હવે ડાબી અને જમણી બાજુ મેળવીએ. ડાબા બરાબર 8x + 4 બરાબર 8 x નું મૂલ્ય 0 ગુણ્યા 0 વત્તા 4 બરાબર 8 ગુણ્યા 0 એટલે 0 વત્તા 4 બરાબર 4. હવે જવાબ જમણી બાજુ આપણે ચેક કરીએ. 3x - 1 + 7 બરાબર 3x નું મૂલ્ય 0 -1 વત્તા 7 બરાબર 3 0 માંથી -1 એટલે -1 વત્તા 7 3 ગુણ્યા -1 એટલે -3 અને વત્તા 7 7 માંથી 3 એટલે 4. તો 4 અહીંયા ડાબી બાજુનો જવાબ, જમણી બાજુનો પણ 4 જવાબ. તો
तो અહીં લખી શકાય ડાબા બરાબર જમા, ડાબા બરાબર જમા। તો આપણો જવાબ બંનેના જવાબ 4, આ પણ 4, આપણો જવાબ સાચો છે। ઓકે, હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ। 7 અને 8 સ્વપ્રયત્ને બાળકો આ પ્રમાણે ગણતરી કરવાની છે। એક્ઝામ્પલ 9, 2y + 7 બરાબર 26 ભાગ્યા 3 પ્લસના માઈનસ 5 ભાગ્યા 2y ને 1y 3y સમછેદી અપૂર્ણાંક છે। એક જ વખત 3 26 - 5, 26 માંથી 5 જાય 21 નો 5 26 એટલે 21 ભાગ્યા 3। therefore 3y બરાબર 21 ભાગ્યા 3, તો y બરાબર 21 ભાગ્યા 3 અને આ 3 છે એ છેદમાં ઉતરી જશે। 21 ભાગ્યા 3 હતા જ, આ 3 છેદમાં ઉતર્યા, છેદ ઉડાડીએ, 3 સત્યુ 21 7/3 કેટલા મળ્યા? 7/3 ઉકેલ મળ્યો। હવે ડાબી બાજુ ડાબા બરાબર 2y + 5/3 બરાબર 2 ગુણ્યા y, y નું મૂલ્ય 7/3 વત્તા 5/3 બરાબર 7 × 14/3 વત્તા 5/3 બરાબર 14 × 5 19/3। ડાબી બાજુ એ જ પ્રમાણે જવાબ બરાબર જમણી બાજુનું મૂલ્ય 26/3 માઈનસ y નું મૂલ્ય 7/3 બરાબર 26 - 7/3। 26 માંથી આપણે 7 બાદ કરીએ તો 19 વધે, 19 20 નો 6, 26 માંથી 7 બાદ એટલે 19 વધશે, 19 20 નો 6 26, તો 19/3। ડાબા બરાબર જવાબ, આપણો જવાબ સાચો છે, આપણો જવાબ સાચો છે। તો બાળકો જુઓ અહીંયા આજે આપણે દાખલા ગણીએ છીએ, જે ચલનું મૂલ્ય જે મળે ઉકેલ એ પ્રમાણે ડાબી અને જમણી સરખી મળે તો જ આપણો જવાબ સાચો છે, બાકી જવાબ પણ નહીં તો ખોટો ગણાય। હવે એક્ઝામ્પલ નંબર 10 જોઈએ। 3m બરાબર 5m - 8/5, તો માટે 3m - 5m બરાબર -8/5। 3 માંથી 5 આવે, 3 નું 2 5 એટલે -2m બરાબર -8/5। તો m બરાબર બંને બાજુ માઈનસ નીકળી જશે, બરાબર બંને બાજુ માઈનસ નીકળી જાય તો 8/5 2 છેદમાં આવશે, બરાબર 2 નીચે ઉતરી ગયા, 2 ચોકું 8 એટલે 4/5 મળ્યા। m નું મૂલ્ય આપણને 4/5 ઉકેલ મળ્યો। હવે આપણે ડાબી અને જમણી બાજુ મેળવીએ। ડાબા બરાબર 3m બરાબર 3 ગુણ્યા m નું મૂલ્ય 4/5 બરાબર 4 × 12/5। એ જ પ્રમાણે જમણી બાજુનું મૂલ્ય મેળવીએ। જવાબ બરાબર 5m - 8/5 બરાબર 5 ગુણ્યા m નું મૂલ્ય 4/5 -8/5, 5 ગયા, 4 - 8/5 શું મળ્યું? 4 - 8/5। લસા લઈ લઈએ। 5 × 4 = 20 - 8/5, 20 માંથી 8 12 - 8 20 12/5
तो અહીંયા ડાબી બાજુ પર 12 પંચમાઉસ, જમણી બાજુ પર 12 પંચમાઉસ. તો માટે ડાબા બરાબર જવાબ. આપણો જવાબ સાચો છે. આપણો જવાબ સાચો છે. ઓકે, તો હવે આપણે 2, 4 અને 6 દાખલા જોયા બાળકો. હવે સ્વાધ્યાય 2.4 ની શરૂઆત કરીએ. 2.4 માં જોઈએ પહેલો નંબર કુટ પ્રશ્નો છે એ આપણે ઉકેલવાના છે બાળકો. જોઈ લઈએ. અહીંના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીરાએ ધારેલી સંખ્યા શોધો. ધારો કે ધારેલી સંખ્યા x છે. ધારેલી સંખ્યા x છે. હવે શું કરવાનું છે? રકમમાં જુઓ, એક સંખ્યા ધારે છે x ધારે, તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી, x માંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. 8 વડે ગુણાકાર એટલે 8 કૌંસમાં x માઈનસ 5/2. 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ, આ નવું પરિણામ છે ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, ધારેલી સંખ્યા 3x 3 ગણું હોય, ધારેલી સંખ્યા x હતી, એનું આ પરિણામ આપણે લખીએ કે આ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું છે. આ પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું છે. 3 ગણું છે. તો 8x માઈનસ 5/2 બરાબર 3 ગણું એટલે 3x. ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીરાએ ધારેલી સંખ્યા શોધો. હવે આપણે આનો સમીકરણનું સોલ્યુશન કરીએ. 8 ની અંદર ગુણીએ એટલે 8x માઈનસ 8 × 5 40/2 8 ની અંદર ગુણ્યા અંશમાં 8 × 40/2 બરાબર 3x. માટે 20 × 40 ઉપર 20 મળે, 8x માઈનસ 20 બરાબર 3x. therefore 8x 3x ડાબી બાજુ માઈનસ 3x બરાબર માઈનસ 20, જમણી બાજુ એટલે ધન 20 થઈ જાય. માટે 8 × 3x 5 × 3 8 5x બરાબર 20. therefore x બરાબર 20/5 5 × 4 20 x બરાબર 4. તો માટે તો અમીરાએ ધારેલી સંખ્યા શોધો. ધારેલી સંખ્યા કેટલી મળી? આપણને 4 મળી બાળકો. હવે માટે ધારેલી સંખ્યા 4 છે. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ બીજો જોઈએ. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. તો ધારો કે બીજી સંખ્યા x છે. બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. બરાબર. ધારો કે બીજી સંખ્યા x છે, તો પહેલી ધન સંખ્યા પહેલી સંખ્યા ધન સંખ્યા શબ્દ વાપરો. બીજી ધન સંખ્યા x છે. બીજી ધન સંખ્યા x છે. પહેલી ધન સંખ્યા કેટલી છે બાળકો? બીજી સંખ્યા કરતા 5 ગણી છે. એટલે પહેલી ધન સંખ્યા 5 ગણી એટલે 5x. દરેક સંખ્યામાં 21 ઉમેરતા 21, બીજી ધન સંખ્યામાં 21 ઉમેરતા બીજી
ધન સંખ્યામાં 21 ઉમેરતા શું મળે? બીજી ધન સંખ્યામાં 21, બીજી ધન સંખ્યા x હતી તો x વત્તા 21 મળે. હવે પહેલી ધન સંખ્યામાં 21 ઉમેરતા આમાં આપણે 21 ઉમેરીએ, પહેલી ધન સંખ્યામાં 21 ઉમેરીએ તો 5x વત્તા 21 મળે. ઓકે, હવે શું કહે છે? 21 ઉમેરતા નવી મળે બંને સંખ્યા, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. બરાબર, પહેલી બમણી થાય છે તો બમણી કરવાની બીજીને તો આપણે વચ્ચે બરાબર મૂકી શકીએ સમતોલ કરવા માટે. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. આ પહેલી બમણી થાય છે પણ બમણી આપણે બીજીને બનાવવાની. તો માટે 5x વત્તા 21 બરાબર બમણી બનાવીએ, બીજીને 2x વત્તા 21. અહીંયા વિધાન બાળકો એવું લખ્યું છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે એટલે બમણી આપણે કોને બનાવી? બીજીને બમણી બનાવી. વચ્ચે બરાબર મૂકવા માટે, સમતોલ રાખવા માટે તો મૂળ સંખ્યાઓ શોધો. બરાબર 5x વત્તા 21 બરાબર 2 અંદર મૂકીએ 2 વત્તા 21 દુ 42 માટે 5x 2x ડાબી બાજુ -2x બરાબર 42 21 જમણી બાજુ -21 42 માંથી 21 દુ 42 એટલે 21 વધે. 5 માં 2x એટલે 3x x બરાબર 21 ભાગ્યા 3 સત્યુ 21 બરાબર 7 મળ્યા. તો બીજી ધન સંખ્યા 7 છે. બીજી ધન સંખ્યા 7 છે અને પહેલી ધન સંખ્યા કેટલી છે બાળકો? પહેલી ધન સંખ્યા 5x, x નું મૂલ્ય 7 મળ્યું એટલે 5 ગુણ્યા 7 7 35 એટલે આપણને જવાબ મળ્યો બાળકો. બીજી ધન સંખ્યા 7 અને પહેલી ધન સંખ્યા 35. આટલા સુધી આપણે બાળકો દાખલા લીધા. ઘરેથી ગૃહ કાર્ય સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 3-4 એક્ઝામ્પલ 3-4 5-6 ગણાવ્યા 7 અને 8 આટલા દાખલા તમારે ગૃહ કાર્યમાં ગણવાના બાળકો. આમ જો